ઇન્ફ્રારેડ બેન્ડની તમે તરંગ લંબાઈઓ શોધો, એ તરંગ લંબાઈ એ 1 માઇક્રોનથી 10⁻² માઇક્રોનના રિજિયનમાં આવે છે, જે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની મેં ચર્ચા કરી ત્યારે દર્શાવ્યું. ધ મોલિક્યુલર રિક્વાયરમેન્ટ અહીંયા એ જ છે કે મોલિક્યુલ એ હિસ્ટ્રોન્યુક્લિયર મોલિક્યુલ હોવો જોઈએ. એટલે કે જ્યારે આપાત ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મોલિક્યુલ ઉપર ઇન્ટરેક્ટ થાય, એટલે મોલિક્યુલ સાથે મોલિક્યુલ સાથે ઇન્ટરેક્શન થાય, એ ઇન્ટરેક્શન થવાથી વાઇબ્રેશનમાં ફેરફાર થાય છે, એટલે કે ડાયપોલ મોમેન્ટ બદલાય છે. ડાયપોલ મોમેન્ટ બદલાય એટલે ઓસિલેટિંગ ડાયપોલ મોમેન્ટ થઈ. ઓસિલેટિંગ ડાયપોલ મોમેન્ટ થવાથી ઓસિલેટિંગ ડાયપોલ રેડિએટ્સ અથવા તો ઇટ મે એબ્ઝોર્બ્સ. અહીંયા આપણે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રાની વાત કરીએ છીએ, એટલે કે there is a oscillating dipole moment, and because of the oscillating dipole moment you have vibrational spectra. આ વાઇબ્રેશન સ્પેક્ટ્રાનો સ્ટડી આપણે કરીશું. અહીંયા આગળ જો આપ જોઈ શકો છો તો કે અહીંયા આગળ મેં આ પોટેન્શિયલ એનર્જી કર્વ બતાવ્યો છે. અહીંયા મેં નીચે દર્શાવેલું છે. અહીંયા આપ ડાયટોમિક મોલિક્યુલ જોઈ શકો છો કે 2 ડિસિમિલર માસીસ દે આર વાઇબ્રેટિંગ અબાઉટ ધ ઇન્ટરન્યુક્લિયર એક્સિસ. આ જે બોન્ડ છે એને મેં એક સ્પ્રિંગથી દર્શાવેલ છે કે ધીસ ઇઝ બેઝિકલી કન્સિડર્ડ એઝ એ હાર્મોનિક ઓસિલેટર. In case of vibrational spectra, we are considering molecule as a harmonic oscillator. અહીંયા આપ જોઈ શકો છો કે બંને એટમ એ એના ઇક્વિલિબ્રિયમ પોઝિશનથી વાઇબ્રેટ થાય છે. એટલે કે આ વાઇબ્રેશન એ પોટેન્શિયલ એનર્જી, એ કયા પોટેન્શિયલ એનર્જીના સાનિધ્યમાં આ બંને એટમ વાઇબ્રેટ થાય છે, તો કે એ એનર્જી છે 1/2 kx², એટલે કે પોટેન્શિયલ એનર્જી. આપણે જ્યારે રોટેશનલ સ્પેક્ટ્રા લીધા ત્યારે વાઇબ્રેશન નહોતું ગણ્યું, વાઇબ્રેશનને આપણે ઇગ્નોર કરેલા હતા, એટલે પોટેન્શિયલ એનર્જી શૂન્ય મૂકી હતી. પરંતુ અહીંયા આપણે both the atoms are vibrating about the internuclear axis under the influence of potential energy. This potential energy is known as harmonic potential. I mean, this is a potential energy, and this potential energy એનર્જીનું જે મૂલ્ય છે એ 1/2 kx², એટલે કે પેરાબોલિક છે. આપ જોઈ શકો છો કે અહીંયા મેં પોટેન્શિયલ એનર્જી કર્વ દોર્યો છે મિત્રો, કે આ જે છે એક્સ એક્સિસ એમાં ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ બતાવે છે x=0. આ જે 0 છે ઇટ ઇઝ અ ડિસ્ટન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. તો જ્યારે મોલિક્યુલ વાઇબ્રેટ થાય તો આ આર બદલવાથી પોટેન્શિયલ એનર્જીનું વેરિએશન આપ જોઈ શકો છો એ એક્ઝેક્ટલી પેરાબોલિક છે. એટલે કે શ્રોડિંજર સમીકરણમાં પોટેન્શિયલ એનર્જી 1/2 kx²નું આ મૂલ્ય મૂકો અને શ્રોડિંજર વેવ સમીકરણને તમે સોલ્વ કરો. મિત્રો, તમે ફિઝિક્સ પેપર 6માં સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર વિશે અભ્યાસ કર્યો છે, અને એ સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરમાં તમે આ પોટેન્શિયલ એનર્જીનું ફોર્મ મૂકી અને ઓસિલેટર સાથે સંકળાયેલી વાઇબ્રેશનલ એનર્જી તમે ફિઝિક્સ પેપર 6માં કેલ્ક્યુલેટ કરી છે. એટલે કે શ્રોડિંજર સમીકરણ સોલ્વ કરી તમે પોસિબલ વાઇબ્રેશનલ એનર્જી અહીંયા આ બધા દર્શાવેલી છે. જો અહીંયા આગળ એચ ન્યૂ ઓસિલેટિંગ, આ ક્લાસિકલ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટર છે, ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટર છે, જેને આપણે ન્યૂ ઓસિલેટિંગ દર્શાવ્યું છે. ધીસ ઇઝ ન્યૂ પ્લસ આ, વેર ન્યૂ ઇઝ અ ક્વોન્ટમ નંબર વિચ રિપ્રેઝન્ટ ડિફરન્ટ વાઇબ્રેશનલ સ્ટેટ. અહીંયા ધ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે જ્યારે તમે ન્યૂ=0 મૂકો, તો ન્યૂ=0 મૂકવાથી જે એનર્જી જે પ્રાપ્ત થાય છે શૂન્ય પ્રાપ્ત નથી થતી, પરંતુ યુ ગેટ સમ એનર્જી. ધીસ એનર્જી =1/2 h ન્યૂ ઓસિલેટિંગ એટ ન્યૂ=0, જેને આપણે 0 પોઈન્ટ એનર્જી કીધું ભાઈ. ધીસ 0 પોઈન્ટ એનર્જી રિપ્રેઝન્ટ દેટ વાઇબ્રેશન નેવર ડાઈસ. એ 0 પોઈન્ટ એનર્જીની વ્યાખ્યા આપ જોઈ શકો છો. અહીંયા કોન્સેપ્ટ ઓફ 0 પોઈન્ટ એનર્જીનો તમે કોન્સેપ્ટ લીધો તો કે આ જે ન્યૂ છે એ વાઇબ્રેશનલ ક્વોન્ટમ નંબર છે જે બદલાતા રહે છે. એ વાઇબ્રેશનલ ક્વોન્ટમ નંબરની જુદી જુદી મૂલ્ય મૂકવાથી તમને જુદા જુદા વાઇબ્રેશનલ પોસિબલ વાઇબ્રેશનલ એનર્જી લેવલ્સ મળ્યા. તમે જોયું કે રોટેશનલ એનર્જી લેવલ ઇક્વલી સ્પેસ નથી, પરંતુ વાઇબ્રેશનલ એનર્જી લેવલ ઇક્વલી સ્પેસ થયા. અહીંયા જે તમે મોડલની કલ્પના કરી છે, અહીંયા જે તમે મોડલ લીધું છે એ મોલિક્યુલ એઝ અ હાર્મોનિક ઓસિલેટર લીધું, જેમાં પોટેન્શિયલ એનર્જી તમે પેરાબોલિક લીધી. આ પોટેન્શિયલ એનર્જી પેરાબોલિક લેવાથી તમે જે એનર્જી આઇગન વેલ્યુઝ મળ્યા એ એનર્જી આઇગન વેલ્યુઝની મૂલ્યો આ સમીકરણથી તમે શોધ્યા. તો આપ જોઈ શકો છો કે વાઇબ્રેશનલ લેવલ વચ્ચે સ્પેસિંગ આવે છે. આ સ્પેસિંગનું મૂલ્ય તમે શોધી શકો છો. અહીંયા જે તમે ન્યૂ=0 મૂકો અને ન્યૂ=1 મૂકો તો વાઇબ્રેશન લેવલનું સ્પેસિંગ જે પ્રાપ્ત થાય અહીંયા બતાવ્યું છે h×ω.
મિત્રો વાઇબ્રેશનલ લેવલ આર ઇક્વલી સ્પેસ્ડ, પરંતુ સ્પેસિંગ બિટવીન ધ વાઇબ્રેશનલ લેવલ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અહીંયા હું સમજાવીશ અહીંયા આગળ કે મેં તમને જ્યારે રોટેશનલ સ્પેક્ટ્રા સમજાવ્યા ત્યારે બતાવ્યું હતું કે મોલિક્યુલ એટ રૂમ ટેમ્પરેચર થર્મલ એનર્જી ધરાવે છે. એ થર્મલ એનર્જીનું મૂલ્ય કેટી છે. એ કેટીનું મૂલ્ય તમે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કેનું મૂલ્ય અને ટેમ્પરેચર ટી ઇક્વલ ટુ 300 ડિગ્રી કેલ્વિન મૂકીને શોધી શકો છો. તો આ વાઇબ્રેશન સ્પેક્ટ્રામાં કોઈ પણ એક મોલિક્યુલ માટે તમે આ કેલ્ક્યુલેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે જે આ સ્પેસિંગ છે, સ્પેસિંગ બિટવીન ધ ટુ વાઇબ્રેશનલ લેવલને આપણે વાઇબ્રેશનલ ક્વોન્ટા કહીશું. તો વાઇબ્રેશનલ ક્વોન્ટાનું મૂલ્ય એ કેટી કરતાં ઘણું વધારે આવે છે. એટલે કે રૂમ ટેમ્પરેચરે મોલિક્યુલની એનર્જી જે કેટી છે એ આ એનર્જી સ્પેસિંગ કરતાં ઓછી છે. આ એનર્જી સ્પેસિંગ કરતાં ઓછી હોવાથી મોલિક્યુલ આ લોઅર વાઇબ્રેશનલ લેવલ એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટથી અપર વાઇબ્રેશનલ લેવલ ઉપર સંક્રમણ કરી શકશે નહીં. એટલે કે ઉપર ઇવન બીજા પણ જે વાઇબ્રેશનલ લેવલ છે એના ઉપર પણ એ સંક્રમણ કરી શકશે નહીં. એનો મતલબ એમ થયો કે રૂમ ટેમ્પરેચરે બધા જ મોલિક્યુલ એ ન્યૂ ઇક્વલ ટુ 0 ઉપર પ્રસ્થાપિત થશે. એનો મતલબ એમ થયો કે ધ ન્યૂ ઇક્વલ ટુ 0 ઇઝ અ લેવલ વિચ ઇઝ હાઈલી પોપ્યુલેટેડ, જ્યારે રોટેશનલ લેવલ વેર ફેરલી પોપ્યુલેટેડ. તો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રોસ્કોપીનો તમે સ્ટડી કરવાથી તમે એક વસ્તુનો તમે સમજ મળી કે લોએસ્ટ વાઇબ્રેશનલ લેવલ દેટ ઇઝ અ ગ્રાઉન્ડ વાઇબ્રેશનલ સ્ટેટ ઇઝ હાઈલી પોપ્યુલેટેડ. હા, એવા કેટલાક મોલિક્યુલ જે અવેલેબલ છે જેના અપર વાઇબ્રેશનલ લેવલ્સ આર સ્લાઇટલી પોપ્યુલેટેડ. જેમાંનું એક મોલિક્યુલ છે આયોડિન મોલિક્યુલ છે, જેના વિશે હું થોડીક ચર્ચા કરીશ. પરંતુ અત્યારે આપણે વાઇબ્રેશન સ્પેક્ટ્રોસ્કોપીની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. એટલે આપ જોઈ શકો છો કે જે એનર્જી સ્પેસિંગ દેટ ઇઝ અ વાઇબ્રેશનલ ક્વોન્ટા ઇઝ ગ્રેટર દેન ધ એનર્જી પોઝેસ્ડ બાય ધ મોલિક્યુલ એટ રૂમ ટેમ્પરેચર. એટલે vibrational levels are not fairly populated, but rotational levels are fairly populated at room temperature. આ પોપ્યુલેશન શોધવા માટે તમારે મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો નિયમ લગાવી તમે નંબર ઓફ મોલિક્યુલ ઇન ધ ન્યૂથ સ્ટેટ રિલેટિવ ટુ ધ નંબર ઓફ મોલિક્યુલ ઇન ધ ઝીરો સ્ટેટ, દેટ ઇઝ ધ રેશિયો ઓફ એન ન્યૂ ડિવાઇડેડ બાય એન ઝીરો, તમે મેક્સવેલ બોલ્ટ્ઝમેનના નિયમ પ્રમાણે એ શોધી શકો છો મિત્રો. પણ જેની ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ કારણ કે મારે સમયની મર્યાદા છે. એ સમયની મર્યાદાને હું ધ્યાન રાખીને હું ફક્ત એટલું જ આપને કહીશ કે જે લોએસ્ટ વાઇબ્રેશનલ લેવલ છે દે આર હાઈલી પોપ્યુલેટેડ મિત્રો. એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રાનો અભ્યાસ કરીશું ત્યારે આપ જોશો કે ફક્ત એક જ ટ્રાન્ઝિશન આપણને મળે. એ ટ્રાન્ઝિશન જે મળે કારણ કે બધા જ મોલિક્યુલ આ ગ્રાઉન્ડ સ્ટેટમાં હોવાથી મોલિક્યુલ જ્યારે ફોટોન એબ્ઝોર્બ કરે તો આ ફોટોન એબ્ઝોર્બ થવાથી ન્યૂ ઇક્વલ ટુ 0થી ન્યૂ ઇક્વલ ટુ 1 ઉપર જઈ શકે અથવા તો ન્યૂ ઇક્વલ ટુ 0થી 2 ઉપર જઈ શકે. પરંતુ આ વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન્સ થવા માટેના પણ સિલેક્શન રૂલ્સ છે જેનો અભ્યાસ આપણે હમણાં કરીએ છીએ અને એના ઉપરથી હું તમને એક્સપેક્ટેડ સ્પેક્ટ્રમની કલ્પના કરીશ. અહીંયા આપણે એ ચર્ચા કરીશું. તો હવે આપણે એની વાત કરીએ કે જે સિલેક્શન રૂલ છે આપણે જે જોયું હોય કે અહીં આગળ આ જે સિલેક્શન રૂલ છે વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશનમાં સિલેક્શન રૂલ ડેલ્ટા ન્યૂ ઇક્વલ ટુ +or-1 છે, જેનો અભ્યાસ ક્વોન્ટમ મિકેનિકલીથી કરી શકાય છે. એટલે કે તમે ક્વોન્ટમ મિકેનિક્સનો એપ્લાય કરી અને આ સિલેક્શન રૂલ ડેલ્ટા ન્યૂ ઇક્વલ ટુ 1નો તમે કેલ્ક્યુલેશન કરો જ તમારા પુસ્તકમાં એ દર્શાવેલ છે. કેલ્ક્યુલેશન અહીંયા હું દર્શાવતો નથી, ફક્ત અહીંયા મેં આપને બતાવ્યું કે વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન does not take place arbitrarily. There is a selection rule. The selection rule is delta nu equal to +or-1. એટલે કે +1 લેવાથી તમને આ ઉત્સર્જન વર્ણપટ થાય કે 0થી 1, 1 to 2 એ રીતે તમે આ ટ્રાન્ઝિશન જોઈ શકો છો. હવે આપ જોઈ શકો છો નેક્સ્ટ સ્લાઇડમાં કે આપ જોઈ શકો છો કે જે ટ્રાન્ઝિશન થયું આ ટ્રાન્ઝિશન થવાથી જે વેવ નંબર આવ્યો ઉત્સર્જિત ફોટોનનો અથવા તો શોષિત ફોટોનનો જે વેવ નંબર છે એ વેવ નંબર આ એનર્જી ઇક્વેશન ઉપરથી તમે શોધી શકો છો. આ એનર્જી ઇક્વેશનમાં ડેલ્ટા ઇક્વલ ટુ +or-1 લેવાથી તમને આ સમીકરણ જે પ્રાપ્ત થાય છે એ સમીકરણ મેં અહીંયા દર્શાવેલ છે.
પરંતુ જે અગત્યની વાત કરવાની છે કે ફક્ત લોએસ્ટ વાઇબ્રેશનલ લેવલ હાઈલી પોપ્યુલેટ ટ્રાવલથી તમને એક જ ટ્રાન્ઝિશન મળે, કારણ કે સિલેક્શન ઇક્વલ ટુ ડેલ્ટા ઇક્વલ ટુ +or-1, અને આ સિલેક્શન રૂલ +or-1 લેવાથી આપણે જોયું કે આ ઉપરની સ્લાઇડમાં કે આ જ ફક્ત ગ્રાઉન્ડ સ્ટેટ જ હાઈલી પોપ્યુલેટેડ છે, અને જો +or-1 તમે લો તો ફક્ત એક જ ટ્રાન્ઝિશન મળે ફ્રોમ 0 to 1. એટલે 0 to 1 ટ્રાન્ઝિશન લેવામાં આવે તો ફક્ત તમને એક જ બેન્ડ મળે. અહીંયા મિત્રો એટલું યાદ રાખીએ કે 0 to 1 ટ્રાન્ઝિશન થવાથી તમને વર્ણપટમાં એક રેખા નથી મળતી, વર્ણપટ રેખા નથી મળતું, પણ વર્ણપટ બેન્ડ મળે છે. અને આ બેન્ડનો જે વેવ નંબર છે એ વેવ નંબર ઓમેગા, જેને આપણે વાઇબ્રેશનલ કોન્સ્ટન્ટ કહીશું, આ વાઇબ્રેશનલ કોન્સ્ટન્ટ એ બેઝિકલી રિપ્રેઝેન્ટિંગ ધ ફ્રીક્વન્સી ઓફ અ ઓસિલેટર ઇન ટર્મ્સ ઓફ સેન્ટીમીટર ઇનવર્સ. કારણ કે ઓમેગાનું જે મૂલ્ય છે એ ન્યૂ ઓસિલેટિંગ અપોન સી થાય, એટલે તમે આ મિત્રો શોધી શકો છો. હવે આપણે જોયું કે આ સ્પેક્ટ્રમ હાર્મોનિક ઓસિલેટરનો કોન્સેપ્ટ લીધો, હાર્મોનિક ઓસિલેટરના કોન્સેપ્ટથી સ્પેક્ટ્રમ તમે લીધો તો તમને ફક્ત એક જ બેન્ડ મળી, કારણ કે આપ મેં દર્શાવેલું છે કે આ ફિગરમાં અહીં આપ જોઈ શકો છો કે 0 to 1 ટ્રાન્ઝિશન થવાથી ફક્ત તમને એક જ વર્ણપટ બેન્ડ મળે. આ એક જ વર્ણપટ બેન્ડ મળવાથી તમે જ્યારે એક્સપેરિમેન્ટલ વાઇબ્રેશન સ્પેક્ટ્રા સાથે કમ્પેર કરો તો તમને ખ્યાલ આવશે કે હાર્મોનિક ઓસિલેટરના મોડેલ લેવાથી તમે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રાના ફીચર્સ એક્સપ્લેન કરી શકતા નથી. મતલબ કે સમથિંગ ઇઝ રોંગ વિથ યોર મોડેલ. આપણે જે કલ્પના કરી હતી કે પોટેન્શિયલ એનર્જીનું જે ફોર્મ છે એ એક્ઝેક્ટલી પેરાબોલિક છે, એટલે કે 1/2kx² છે. એટલે સ્ટ્રોડિન્જર સમીકરણમાં આપણે V(r) બરાબર 1/2kx² મૂકી આપણે પોસિબલ એનર્જી આઇગન વેલ્યુ શોધી, અને એના ઉપરથી આપણે એક્સપેક્ટેડ સ્પેક્ટ્રમ લાવ્યા. એક્સપેક્ટેડ સ્પેક્ટ્રમના આપણને ફક્ત ફંડામેન્ટલ બેન્ડ જ મળી. હકીકતમાં વાઇબ્રેશન સ્પેક્ટ્રામાં ફંડામેન્ટલ બેન્ડ ઇઝ ફોલોડ બાય સમ વીક બેન્ડ્સ. એનો મતલબ એમ થયો કે તમારે ઓસિલેટર મોડલ, હાર્મોનિક ઓસિલેટર મોડલ સમજાવવા માટે તમારે સમથિંગ ઇઝ મિસિંગ. ધ મિસિંગ પાર્ટ ઇઝ દેટ પોટેન્શિયલ એનર્જી પાર્ટ જે આપણે સ્ટ્રોડિન્જર સમીકરણમાં મૂક્યો એ પેરાબોલિક નથી. એટલે કે મોર્સ નામના વૈજ્ઞાનિકે આ પોટેન્શિયલનો અભ્યાસ કર્યો, અને હી ઓબ્ઝર્વ કે ડ્યુરિંગ ધ વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન, જ્યારે ડ્યુરિંગ ધ વાઇબ્રેશન જ્યારે ડિસ્ટન્સ r બદલાય છે ત્યારે ડાયપોલ મોમેન્ટ બદલાય છે. પણ તમે જ્યારે ડાયપોલ મોમેન્ટનું વેરિએશનનો અભ્યાસ કરો તો કે ચેન્જિંગ ડાયપોલ મોમેન્ટ ઇઝ નોટ ચેન્જિંગ લિનિયરલી વિથ ધ ડિસ્ટન્સ. મિત્રો એટલું સમજો કે ડાયપોલ મોમેન્ટની ડેફિનેશન આપ જાણો છો. ડાયપોલ મોમેન્ટ ઇઝ બેઝિકલી અ પ્રોડક્ટ ઓફ ચાર્જ ઇન્ટુ ધ ડિસ્ટન્સ r. અહીંયા આપણે વાઇબ્રેશનની વાત કરીએ છીએ. વાઇબ્રેશનની વાત કરીએ એટલે કે ડિસ્ટન્સ બંને એટમો, બોથ ધી એટમ્સ આર વાઇબ્રેટિંગ અબાઉટ ધ ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ. એટલે કે r ચેન્જ થાય છે, r ચેન્જ થાય છે, ડાયપોલ મોમેન્ટ ચેન્જ થાય છે. પણ r ચેન્જ થવાથી ડાયપોલ મોમેન્ટ ચેન્જ થાય છે, પણ આ રિલેશન લિનિયર રિલેશનશીપ નથી. એને કહેવાય છે એનહાર્મોનિસિટી. એટલે કે ધીસ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રિકલ એનહાર્મોનિસિટી. એટલે કે પોટેન્શિયલ ઇઝ નોટ એક્ઝેક્ટલી પેરાબોલિક. અહીંયા આ ફિગરમાં જોઈ શકો છો કે જે બ્લુ કર્વ છે એ તમે ઓસિલેટરનો હાર્મોનિક ઓસિલેટર કોન્સેપ્ટથી દર્શાવેલો છે કે 1/2kx² નો કોન્સેપ્ટ લો તો તમને પોટેન્શિયલ એનર્જી આ રીતે મળે. પરંતુ જ્યારે તમે એનહાર્મોનિસિટી એટલે કે એનહાર્મોનિક પોટેન્શિયલ લો, જેને આપણે કહીએ છીએ મોર્સ પોટેન્શિયલ. આ મોર્સ પોટેન્શિયલ વિશે તમારા મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીમાં મોર્સ પોટેન્શિયલનું ફોર્મ મિત્રો આપેલ છે. એ ફોર્મનો ઉપયોગ કરીને તમે આ પોટેન્શિયલ એનર્જી કર્વ તમે દોરી શકો છો. મિત્રો આપ કમ્પ્યુટર પ્રોગ્રામ જાણો છો. તમે કોઈ પણ એક મોલેક્યુલ લો અને ડેટા બુકમાંથી તમે એનો ફોર્સ કોન્સ્ટન્ટ શોધી અને તમે ડિફરન્ટ વેલ્યુઝ ઓફ r માટે તમે આ મોર્સ પોટેન્શિયલ કર્વ દોરી શકો છો. અને આ મોર્સ પોટેન્શિયલ કર્વ આપ જોઈ શકો છો. અને આ સિમ્પલ હાર્મોનિક પોટેન્શિયલ છે. આ 1/2kx² મોડલ છે.
ધીસ ઇઝ એન હાર્મોનિસિટી. આપ જોઈ શકો છો કે એન હાર્મોનિસિટી હોવાથી આ પેરાબોલિક કર્વમાં જે ફેરફાર આપ જોઈ શકો છો, ધીસ ઇઝ બીકોઝ ઓફ એન હાર્મોનિસિટી of a potential or and this is known as electrical enamority. એટલે આ એનામોસિટી તમે ઇન્ટ્રોડ્યુસ કરો અને આ એનામોસિટી ઇન્ટ્રોડ્યુસ કરવાથી તમને જે એનર્જી વેલ્યુઝ મળે એ એનર્જી વેલ્યુઝ આ રીતે આવે મિત્રો, જે અહીં સમીકરણમાં દર્શાવેલું છે. આ સમીકરણ આપ જોઈ શકો છો. ત્યારબાદ હવે આ સમીકરણની મદદથી તમે એન હાર્મોનિક ઓસિલેટર મોડલની કલ્પના કરો અને એન હાર્મોનિક ઓસિલેટર મોડલમાં સિલેક્શન રૂલ છે it is not restricted for plus or minus 1. ક્વોન્ટમ મિકેનિકલી પુરવાર થયેલું છે કે ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે કે ડેલ્ટા ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 ઇઝ વેલિડ, પણ પ્લસ ઓર માઇનસ 2, પ્લસ ઓર માઇનસ 3, પ્લસ ઓર માઇનસ 4 આર ઓલ્સો વેલિડ. તો અહીંયા મેં દર્શાવેલા છે, જો આપ આકૃતિમાં જોઈ શકો છો ફિગરમાં કે 0 to 1 વિચ ઇઝ અ મોસ્ટ પ્રોમિનન્ટ ટ્રાન્ઝિશન ફોર અ હાર્મોનિક ઓસિલેટર મોડલ ઇઝ ઓલ્સો a prominent transition in enharmonic oscillator model. So 0 to 1 transition તમને જે બેન્ડ આપે છે, ધીસ બેન્ડ ઇઝ નોન એઝ ફંડામેન્ટલ બેન્ડ હુઝ વેવ નંબર ઇઝ ઓમેગા. મિત્રો આ વેવ નંબર ઓમેગા છે અને બાકીની જે બધી બેન્ડ આપ જોઈ શકો છો, ધીસ આર ધી વીક બેન્ડ્સ. તો ધીસ પર્ટિક્યુલર બેન્ડ ઇઝ ફોલોડ બાય ધીસ વીક બેન્ડ, અને આપણે ઓવરટોન કહીશું. એટલે કે એનહાર્મોનિક ઓસિલેટર મોડલ તમને આ સમજાવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ આગળ કે જ્યારે મોલિક્યુલને તમે વાઇબ્રેટિંગ રોટેટરની કલ્પના કરો